તો જય માતાજી મારા કલેજાઓ। તો હું આજે ઉઠી ગયો છું 5 વાગે અને આજે તારીખ છે 11 માર્ચ અને આજે આપણા મિશનનો છે 20મો દિવસ। તો મારા કલેજાઓ હું આવી ગયો છું ધાબા ઉપર અને આજથી મેં કંઈક નવું વિચાર્યું છે। મેં કીધું વિડીયો બનાવું છું તો તમને એક સુવિચાર બી દરરોજનો કહેતો રહો, તમને બી અંદરથી કંઈક કરવાની ઈચ્છાઓ થાય। તો ચલો આજનો એક સુવિચાર છે કે શિક્ષાને સમય આપો, કે શિક્ષાને સમય આપો, શિક્ષા તમારો સમય બદલી નાખશે। તો મારા કલેજાઓ આ છે આજનો સુવિચાર। હાલો હવે વાંચવા માંડીએ મારા કલેજાઓ। તો મારા કલેજાઓ પાણીપતનું પહેલું યુદ્ધ 25 એપ્રિલ 1526ના દિવસે થયું હતું અને આ યુદ્ધ લોદી વંશ જ્યારે હતો ને ત્યારે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે આ યુદ્ધ થયું હતું અને ઇબ્રાહિમ લોદી જે હતો ને લોદી વંશ અને દિલ્હી સલ્તનતનો છેલ્લો શાસક અને સુલતાન હતો મારા કલેજાઓ। તો યાદ રાખજો આ। તો મારા કલેજાઓ અત્યારે હું ઇતિહાસ કરતો હતો અને ઇતિહાસમાં મારો દિવસ ખબર તો પડે છે પણ કશું યાદ નહીં રહેતું, એટલે ઇતિહાસમાં રિવિઝન એટલે વાંચવું અને વાંચવું જ પડશે અને રિવિઝન બહુ કરવું પડશે, કારણ કે બધું કેવું બધા વંશનું ભેગું આવે એટલે બધું ભેગું થઈ જાય છે કે કયો રાજા કયા વંશનો હતો, કયો રાજા કયામાં આવે, એ બધું ભેગું થઈ જાય છે, વઘારાઈ જાય છે અને શબ્દો કેવા અમુક અટપટ આવે ને એમાં ભૂલી જવાય છે મારા કલેજા। તો એ ખાસ કરીને ધ્યાન રાખવું પડશે ને એમને શું શું બનાવ્યું, શું કર્યું, એ બધું જ કઈ રીતે શાસન કર્યું, કેટલા વર્ષ સુધી શાસન કર્યું, એ બધું વઘારાઈ જાય છે, ભેગું થઈ જાય છે। તો એ મારા કલેજાઓ આપણે ધ્યાન રાખવાની જરૂર છે અને ખાસ રિવિઝન કરીશું ને તો જ યાદ રહેશે, નહીં તો ટપ્પોય નહીં પડે। પહેલી વાર વાંચે તો આપણને એવું લાગે કે આપણને તો આવડી ગયું આ, પણ મારો દિવસ પછી વિચારીએ ને ત્યારે ખબર પડે કે મારો દિવસ કશું નહીં યાદ રહ્યું એમ। તો હાલો મારા કલેજાઓ નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે, હાલો જઈએ। તો મારા કલેજાઓ અત્યારે હું બંધારણ રિવિઝન કરવા બેઠો છું એટલે મારો દિવસ એવું વિચાર આવે છે કે શું વાંચવું, હવે બધું તો વાંચી નાખ્યું છે, એક બાજુ એવું લાગે છે કે મારો દિવસ શું વાંચવું, બધું વાંચેલું જ છે અને મારો દિવસ બીજી બાજુ જોવા જઈએ તો કશું યાદ જ નહીં, વાંચે ત્યાં ખબર પડે કે ના આ વાંચવાનું છે મારા કલેજા। મારો દિવસ કન્ફ્યુઝ થવાય છે, બધું ખબર નહીં, દિમાગનો દહીંનો ઘોટાડો વળી ગયો છે, દિમાગમાં બધું ગુચરા પડી જવાનો લાગે વાંચીને। મારો દિવસ બધું બફાઈ ના જાય ને તો સારું છે એન્ડ ટાઈમે। હાલો મારા કલેજાઓ બંધારણનું રિવિઝન થઈ ગયું છે તો હવે ગણિતનું રિવિઝન કરીએ, પછી રિઝનિંગનું કરીએ। હાલો મારા કલેજાઓ। તો મારા કલેજાઓ અત્યારે મેં ભાગીદારી ચેપ્ટર કર્યું ગણિતમાં અને મારો દિવસ જ્યારે વિડીયો જોઈ ને ત્યારે બધું એવું લાગ્યું કે બધું આવડે જ છે અને મારો દિવસ જો દાખલો ગણવા બેઠો ને ત્યારે ખબર પડી બધું ગોટાળે ચડી જાય છે। બધી જે દાખલાની રકમ હોય છે ને એમાં બધી ગોટાળે ચડી જાય, 40% હોય, કંઈ 6 મહિના પછી હોય, ઓમ હોય, ફલાણું હોય, ઢેકણું હોય। મારો દિવસ કેવું ગોટાળે ચડે એવું છે, મારો દિવસ રિવિઝન બહુ કરવું પડશે, જોવા પડશે હજુ 1-2 લેક્ચર પછી ખબર પડશે। હાલો મારા કલેજાઓ હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે, ખાઈ લઈએ। તો મારા કલેજાઓ અત્યારે હું આવી ગયો છું ખેતરમાં 2:30 વાગે, કેમ કે 2 વાગ્યાનો ટાઈમ હતો પણ 2:30 વાગે આવ્યો કેમ કે સૂઈ ગયો તો, મેં કીધું થોડો આરામ કરી લઉં પછી ઉઠીને જાઉં, પણ મારો દિવસ ગરમી એટલી બધી હતી કે થોડી વાર ઊંઘ્યો પણ ઊંઘ નથી આવતી, તો પછી થોડી વાર પછી ઊંઘ આવી, મારો દિવસ થોડોક ટાઈમ વધારે થઈ ગયો। તો અત્યારે 2:30 વાગે કમ્પ્લીટ હું અહીંયા આવી ગયો છું। તો મારા કલેજાઓ PSIની એક્ઝામ ડેટ આવી ગઈ છે 13 એપ્રિલ। 13 એપ્રિલે લેવાશે PSIની એક્ઝામ અને બાપુ બંને પેપર એક જ દિવસે છે, 2 પેપર એક સાથે આપણને 6 કલાક સુધી પરીક્ષા આપવાની છે મારા કલેજાઓ। ફાટી જવાની છે, લાગે હાથમાં આવી જશે, કંઈ વાંધો નહીં મારા કલેજાઓ। જોઈએ હવે કઈ રીતે એક્ઝામ અપાય છે આપણાથી, એક જ દિવસે 2 ફર્સ્ટ ટાઈમ અનુભવ છે મારા કલેજાઓ। અત્યાર સુધી મેં એક બી એક્ઝામ નહીં આપી, એટલે એક આપી હતી એ 200 માર્ક્સની આપી હતી, એ શાની ખબર, એ શાની હતી, STIની આપી હતી મેં એક્ઝામ, એમાંથી બહુ જ ઓછા મારા માર્ક્સ આવ્યા હતા, મેં તમને કીધું હતું જો તમે એ વિડીયો જોયો હોય તો, પણ કંઈ વાંધો નહીં મારા કલેજાઓ, આ તો ખાલી અનુભવ લેવા ગયા હતા કે 200 માર્ક્સનું પેપર કઈ રીતે આપવું, કઈ રીતે પેલા શું કહે ઓબ્જેક્ટિવ ટીક કરવા, અને આપણે જે પોઈન્ટ ટીક કરવાના હોય ને એ કઈ રીતે ટીક કરવા, એ બધું અનુભવ લેવા માટે હું ગયો હતો સ્પેશિયલ એક્ઝામ આપવા। 200 માર્ક્સની હતી એટલે અનુભવ થઈ ગયો સારો અને ખબર બી પડી ગઈ કે કઈ રીતે એક્ઝામ આપવી મારા કલેજાઓ। તો હવે PSIની એક્ઝામ આવી રહી છે 13 તારીખે મારા કલેજાઓ। તો ખાલી હવે મહિના જેવું રહ્યું છે, આજે 11 તારીખ તો થઈ ગઈ છે મારા કલેજાઓ। તો હવે 13 તારીખ એટલે કેટલા થયા, 30 ને આ ત્રીજો મહિનો ને એટલે 31 દિવસનો મહિનો આ અને પેલા 2 એટલે 33 દિવસ રહ્યા મારા કલેજાઓ, 33। તો હાલો મારા કલેજાઓ અત્યારે વાંચવા માંડીએ, મહિનો જ છે PSIની એક્ઝામ માટે, પછી કોન્સ્ટેબલની આવશે, પણ કંઈ વાંધો નહીં, હાલો મહેનત કરવા માંડીએ મારા કલેજાઓ। હું અત્યારે ઇતિહાસ વાંચતો હતો
અને મારો દિયોર ઇતિહાસ આમ સારું છે પણ અમુક બહુ ખરાબ છે. તો પાણીપતનું બીજું યુદ્ધ કોણે કર્યું હતું ખબર તમને? હે, અકબરે. હુમાયુનો દીકરો. બાપ દીકરા હોય એ જ કરે ને યુદ્ધ યાર. પહેલું યુદ્ધ બાપાએ કર્યું તો દીકરો જ કરવાનો. બીજું યુદ્ધ મારો દિયોર બીજું યુદ્ધ ચમનું કર્યું એ ખબર ના પડી મને. એ કોન્સેપ્ટ મને ક્લિયર ના થયો મારા કલે જાઓ. હજુ મારે ક્લિયર કરવું પડશે કે હુમાયુએ પહેલેથી પાણીપત જીતી લીધેલું તો ફરી પાણીપતનું યુદ્ધ કેમ થયું, અકબરે કેમ કર્યું? તો હાલો મારા કલે જાઓ થોડું વાંચી. હાલો તો મારા કલે જાઓ. અત્યારે હું વાંચતો હતો અને એકદમ સાપ આવી ગયો. તો મારો દિયોર પેલું ચકલિયો બોલવા માંડીને તો મેં જોયું એકદમ. મેં કીધું આટલી બધી ચકલિયો કેમ બોલે છે? તો જોયું તો સાપ. હું તો બી ગયો. મારા કલે જાઓ એકદમ મારો દિયોર સાપ આવી ગયો અને ગતો રહ્યો. પછી મેં ઊભો થઈ ગયો ફટડેલ તો પછી ગતો રહ્યો. એ સારું મેં જોયો, નહીં તો મારે જોડે જ આવી જાત અને મારા બાજુ જાઓ તો મારા કલે જાઓ. ભગવાનની દયા. હાલો મારા કલે જાઓ થોડું વાંચી લઈએ પછી ઘેર જતા રહે. હું પેન બેઠો હતો કેનનો પણ ત્યાંથી હવે ઊભો થઈને અહીંયા નથી આવું છું કેમ કે બાબા એ પા રહેવું મુશ્કેલ છે. થોડો ખતરો છે એ પા. તો પછી એના કરતાં આપા આવું વધારે સારું અને થોડુંક વાંચવાનું છે. તો પછી મધ્યકાલીન ઇતિહાસ પૂરો થઈ જશે અને પછી આધુનિક ઇતિહાસ વાંચવાનો રહેશે ભારતનો. તો એ પછી મોડા વાંચીશું કેમ કે હવે ઘેર જઈશું ને, નાસ્તો વાસ્તો કરીશું ને. મારા કલે જાઓ એ પહેલાં થોડું આ બાકી છે એ વાંચી લઈએ. તો હાલો તો મારા કલે જાઓ. ફાઇનલી હું 5:30 વાગે હવે ઘરે જાઉં છું. 2:30 વાગે આવ્યો હતો એટલે મતલબ 3 કલાકમાંથી અડધો કલાક ને બીજા 15 મિનિટ એમ કરીને 45 મિનિટ કરી નાખો તો મેં 2 કલાક જેવું વાંચ્યું છે મારા કલે જાઓ. કેમ કે ઇતિહાસ વાંચતો હતો એટલે અને ગરમી હતી એટલે મૂળ કેવું થાય ને બહુ એક ધાર્યું વાંચવાનું. એટલે વચ્ચે 15 મિનિટના મેં ગેપ લીધા. ગેપ મતલબ કે રેસ્ટ લીધો. પછી દિમાગ તો ફ્રેશ કરવું પડે ને મારા કલે જાય. એકદમ વાંચ કરીએ તો પછી દિમાગ ગાંડું થઈ જાય. હાલો મારા કલે હવે ઘરે જઈએ ધમધમાઈ નહીં. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.